સૌને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આજના યુગમાં યુવા પેઢીને એમ થાય છે કે આપણી પાસે ગૂગલ ઇન્ટરનેટ છે, તેના પર સર્ચ કરવાથી આપણને બધી જ માહિતી મળી જાય છે। પછી આપણને ગુરુની શિક્ષકની શી જરૂર છે? પરંતુ ગૂગલ પાસે ફક્ત અન્ય લોકો દ્વારા અપલોડ કરાયેલી માહિતી શું જોવા મળે છે? ગુરુ જો આપણને એમ વ્યક્તિત્વમાં નિખાર લાવી શકે છે, તે કામ ગૂગલ પર ન કરી શકે। દર વર્ષે અષાઢ માસની શુક્લ પક્ષની તિથિએ ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે। ગુરુ પૂર્ણિમાના દિવસે દરેક શિષ્ય પોતાના ગુરુને પૂજન તથા વંદન કરે છે। જે મહેનતથી અને તકદીરથી ન મળે તે ગુરુ કૃપાથી મળે છે। જે સમયથી પહેલા અને ભાગ્યથી વધારે આપે તે ગુરુ છે। આપણે આજના દિવસે ગુરુને પૂજન કરવું જોઈએ અને ગુરુને પ્રસન્ન કરવા માટેના પ્રયત્નો કરવા જોઈએ। આપણી સમક્ષ ગુરુ પૂર્ણિમા વિશે બે શબ્દો રજૂ કરીશ। આશા છે આપ શાંતિથી મારી વાતને સાંભળશો। અષાઢ સુદ પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા। વ્યાસ પૂર્ણિમા એક ભારતીય અને નેપાળી આધ્યાત્મિક અને શૈક્ષણિક શિક્ષકો માટે સંપત્તિ તહેવાર છે। આ તહેવાર પરંપરાગત રીતે હિન્દુ, જૈન અને બૌદ્ધ દ્વારા ઉજવવામાં આવે છે। ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ અને શિષ્યનો પવિત્ર સંબંધોનો ગાંઠ બનાવતું પર્વ। ગુરુ શબ્દનો અર્થ અંધકારનો હોય છે, પ્રકાશ જ્ઞાન નાયટ કરનાર। જે બ્રહ્મરૂપ પ્રકાશ છે એ ગુરુ છે। અજ્ઞાનનો આમ તો આપણા જીવનમાં ઘણા જાણ્યા અજાણ્યા ગુરુ હોય છે। ज्ञान से बड़ा कोई दान नहीं और गुरु से बड़ा कोई दानी नहीं। મારા વાલા વિદ્યાર્થીઓ, આજે ગુરુ પૂર્ણિમા વિશે બે શબ્દો બોલું અને ધ્યાનથી સાંભળો તેવી મારી નમ્ર વિનંતી। ગુરુ પૂર્ણિમા ગુજરાતી માસ અષાઢ મહિનાના પૂનમના દિવસે ઉજવવામાં આવે છે। ગુરુ પૂર્ણિમા દરેક ધર્મના લોકો દ્વારા ઉજવવામાં આવે છે। ગુરુ પૂર્ણિમા ગુરુના સમર્પિત અને આદરથી વધુ રંગીન બની જાય છે। ગુરુ પૂર્ણિમા આદિ ગુરુવેદ વ્યાસના જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે। આપણે જીવનમાં ગુરુનું મહત્વ સમજવું જોઈએ। આપણે જીવનમાં ગુરુને સન્માન કરવું જોઈએ। જીવન આપે માતા પિતા અને જીવન જીવતા શીખવે તે જ ગુરુ। શાસ્ત્રોમાં ગુનો અર્થ અંધકાર થાય છે અને ઋનો અર્થ અંધકારમાંથી બહાર લાવનાર તથા પ્રકાશ આપનાર। ઓમ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર
ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. થેન્ક યુ. એમાં મારા પ્રભુજીની પ્રતિમા હો છો. ઝગમગતા તારા રૂમાલની રહો છો. એમાં મારા ગુરુજીની પ્રતિમા હો છો. અમે અમારા ગુરુજીને રોની મનાવીશું. અમે અમારા ગુરુજીને વંદન કરાવીશું. બોલો નથી મળે તો ઘડીઓ કરાવીશું. ઘડીઓ જીઓ એમાં મારા ગુરુજીની વિશે બોલું તે શાંતિથી સાંભળવા માંગુ છું. ગુરુ એ જ્ઞાનનો પ્રકાશ છે, જે આપણને અંધારામાંથી બહાર કાઢીને જ્ઞાનનો પ્રકાશ મેળવાય છે. ગુરુ એ આપણા જીવનમાં કેવી રીતે જીવવું તેનું જ્ઞાન આપે છે. ગુરુ એ આપણા જીવનના આવનારી મુશ્કેલી સાથે કેવી રીતે લડવું તેનું જ્ઞાન આપે છે. જો ગુરુ જ ન હોય તો આપણને અંધારામાંથી બહાર કાઢીને જ્ઞાનનો પ્રકાશ મેળવી શકીએ નહીં. આપણે જીવનમાં કેવી રીતે જીવવું તેનું પણ જ્ઞાન મેળવી શકીએ નહીં, અને આપણે જીવનમાં આવનારી મુશ્કેલી સામે કેવી રીતે લડવું તેનું પણ જ્ઞાન મેળવી શકીએ નહીં. ગુરુ એ જ્ઞાની ગંગોત્રી છે. ગુરુ અને શિષ્યની મિત્રતા હંમેશાથી બની રહેલ છે. એટલા જ માટે કહેવામાં આવે છે, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ દેવોનો દેવ મહાદેવ છે. ગુરુ એ સાક્ષાત પરમાત્મા છે. બસ ગુરુ પૂર્ણિમા આ શુભ અવસર પર હું આપ સૌને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આ એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે આપણી સંસ્કૃતિ અને પરંપરાઓનો એક અહમ ભાગ છે. ગુરુ પૂર્ણિમા આપણને યાદ અપાવે છે કે ગુરુઓનું આપણા જીવનમાં કેટલું મહત્વ છે. ગુરુ આપણને સાચી દિશા અને સાચો માર્ગ બતાવે છે, જે આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગુરુ આપણને જ્ઞાનની પ્રાપ્તિ માટે દિશા ગુણવત્તાનો સંચાર કરે છે. ગુરુ આપણા જીવનના સાચા માર્ગદર્શક છે, જે આપણને જીવનમાં અનેક પડકારો સામે લડાવી શકતી સાચી સમજ આપે છે. આજે આપણે આપણા ગુરુઓને યાદ કરીએ છીએ અને માન આપીએ છીએ.
જે આપણને જ્ઞાન અને સફળતાના માર્ગમાં સતત પ્રેરણા આપે છે. ગુરુ તે જ આપણને વિશ્વના તમામ રહસ્યોનું જ્ઞાન આપે છે. Thank you.